વડોદરા શહેરમાં ઝોન 2 ડીસીપી મંજીતા વણજારાની આગેવાનીમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં ભાડેથી રહેતા જે લોકો છે તેમના ડોક્યુમેન્ટ્સ અને ભાડા કરાર સહિતના જે જરૂરી દસ્તાવેજ છે તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવી હતી। ડીસીપી ઝોન 2ની આગેવાનીમાં આ કામગીરી તાંદલજા વિસ્તાર, કિસ્મત ચોકડી સહિત ઝોન 2ના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો 30 વર્ષ જૂના ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। આ કોમ્બિંગ એક વિશેષ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ડીસીપી મંજીતા વણજારાએ મીડિયા સમક્ષ માહિતી પણ આપી હતી। આ દરમિયાન તેમની સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો। ખાસ કરીને વાત કરીએ તો એસીપી અશોક કાટકર, પીઆઈ સગર અને જેબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જોડાયો હતો। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ દ્વારા અલગ અલગ દિવસે રોજ અલગ અલગ ઝોનમાં ડ્રાઈવ આપવામાં આવે છે કે જેની અંદર આપણે સમગ્ર સિટીની અંદર અલગ અલગ પ્રકારની કોમ્બિંગ કરવામાં આવી રહી છે, જેમ કે ઝોન 1, 2, 3 એવા 4 પ્રકારના ઝોન છે। આ ઝોન 4 છે, ઝોન 3 છે, ઝોન 2 છે, એવી રીતે અમારી પાસે ઝોન 2 છે। અમે આખી ઝોન 2ની જેટલા પણ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે ભેગા મળીને અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે। કોમ્બિંગની અંદર એવા કોઈ ભાડા કરાર ના થયેલા હોય, શંકાસ્પદ ઇસમો અહીંયા રહેતા હોય અથવા તો પછી એવા કોઈ વ્હીકલો જે અવાવરું પડ્યા હોય તો એની પણ ચેકિંગ કરીએ છીએ। એવા કોઈ નવા માઇગ્રન્ટ લોકો છે કે જેની પાસે એમના આધાર પુરાવા કે ડોક્યુમેન્ટ્સ નથી, એ ડોક્યુમેન્ટ્સની પણ ચકાસણી કરી રહ્યા છીએ। કેટલા ટાઈમથી રહી રહ્યા છે, શું કાર્ય કરી રહ્યા છે, એ બધું પણ ચાલે છે। એમના ડોઝિયર ફોર્મ ભરવાનું પણ કામગીરી ચાલુ છે। અત્યારે હાલ આજે લગભગ લાસ્ટ વીક અમે લોકોએ નવલખી ગ્રાઉન્ડ, રાવપુરા, નવાપુરા વગેરે લીધું હતું। આ વખતે જેપી પોલીસ સ્ટેશન આખું લીધું છે ને અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે। તેને ધીમે ધીમે પછી જે પણ આંકડા છે એની આખી પ્રેસ નોટ બનાવવામાં આવશે।